હેલો, જય સ્વામિનારાયણ. હું ડૉક્ટર ખુશ્બુ શાહ, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ વર્કિંગ એટ SMVS હોસ્પિટલ, ગાંધીનગર. આજે આપણે વાત કરીશું એલર્જીક કન્ડિશન્સ અને એલર્જન ઇમ્યુનોથેરાપી વિશે. એલર્જીક કન્ડિશન્સ મોસ્ટ કોમન જોવા મળતી કન્ડિશન છે આપણા આસપાસમાં, જેમાં કોમનલી એલર્જીક રાઇનાઇટિસ એટલે કે વારંવાર છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું, પોસ્ટનેઝલ ડ્રીપ, આંખો લાલ થવી અને અસ્થમા, જેમાં શ્વાસ રૂંધાવો, ડ્રાય કફિંગ, ચેસ્ટ ટાઇટનેસ એટલે કે છાતીમાં જકડન થવી, ઓરલ શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ આવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે. એલર્જીક કન્ડિશન મોટે ભાગે જીનેટિક હોય છે. મહાન અંશે નાનપણથી ચાલુ થતી હોય અને 40 વર્ષની પહેલાં જોવા મળતી હોય એવા કેસીસ વધારે જોવા મળે છે. એલર્જીક કન્ડિશન આપણને અલગ અલગ એલર્જન્સથી થઈ શકે, જેમ કે ડસ્ટ માઇટ એટલે કે ધૂળના જીવાણુઓ, પોલન્સ એટલે કે પરાગરજ, ગ્રાસ, ઇન્સેક્ટ્સ, ફૂડ એલર્જી જે મોટાભાગે બચ્ચાઓમાં જોવા મળે. આ પ્રકારના અલગ અલગ એલર્જનથી થઈ શકે. મોટાભાગે આની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલી ટ્રીટમેન્ટ હોય છે અવોઇડન્સ ઓફ એલર્જન. જેનાથી તકલીફ થાય છે એ ટ્રિગરને અવોઇડ કરો એ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એના સિવાય જ્યારે સિમ્ટમ આવે છે ત્યારે તેના માટે અલગ પ્રકારની મેડિસિન્સ, જેમ કે એલર્જીક રાઇનાઇટિસ થતું હોય તો નેઝલ સ્પ્રે, અસ્થમા હોય તો અલગ અલગ પ્રકારના ઇન્હેલર મેડિકેશન્સ એટલે કે ફોર્મ અને અધર એન્ટી એલર્જીક મેડિસિન્સનો યુઝ કરતા હોઈએ છીએ. આ બધી દવાઓથી એલર્જીક કન્ડિશન ક્યોર નથી થતી, બટ આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ છીએ. સિઝનલ ચેન્જ કે એક્સપોઝર જ્યારે પણ થાય એલર્જનનો, ત્યારે આ દવાઓ એઝ એન્ડ વેન પેશન્ટને નીડેડના સ્વરૂપે લેવી પડતી હોય છે.